હેલો ગાઈસ, જય માતાજી. બધાની સવાર પડી ગઈ છે અને અહીંયાથી આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે. મિત્રો, અત્યારે આપણે જવાનું છે બજારમાં. બજારમાં રિક્ષા આવે છે. રિક્ષા આવે એટલે આપણે ગેસના બાટલા, એક બાજુમાં એક પ્રસંગ છે આપણા કાકાના ઘરે, તો પહેલાં આપણે બાટલા ભરાવાના છે. બાટલા ભરાઈ અને પછી આપણે બાલ કટિંગ કરાવવાના. બાલ કટિંગ કરાવી પછી નાની મોટી થોડી ખરીદી બાકી છે કરી સીધા આપણે આવવાનું છે ઘરે. તો રામુભાઈ, તમારું લાવવાનું નાસ્તામાં કંઈ લાવવાનું? ગલ્લે આવવાનું? ચલો મિત્રો, આપણે પહેલાં રિક્ષા આવે એટલે આપણે જઈએ બજારમાં. એને ચેલા પૈસાનું કામ કરી એમ કહું, કચરો આ પોતું પિસ્તલ પોતાવાળી દીધું. હા, ઘરમાં નહીં રહેતી આज्ञा શું ઘર મને રહેતી? કરું વટ. હા, અમારું ઘર વટ કરું ના. સારું. ફાઇનલી ગાઈસ, જોઈ લો, અમે બજારમાં નીકળી ગયા છીએ બાટલા ભરાવવા માટે. તમે જોઈ શકો છો. હા, અત્યારે આપણે જઈએ છીએ બાટલા ભરાવવા માટે. તો રામુભાઈ અંગાત આવી ગયા કે ભાઈ કે અમારા બજારમાં આપણે ચલો હતા. તો અને અત્યારે અમારા સવીભાઈ અહીંયા કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો, પહેલાં આપણે બાટલા ભરાવી દઈએ. આપણે અત્યારે જો બાટલા લેવા પહોંચી ગયા છીએ. બાટલા કેટલા લેવાના ભાઈ? આપણે બાટલા કેટલા લેવાના? હા, તો લઈ લો ને રિક્ષા. તું રિક્ષા પર દબાવવાની હતી. રિક્ષા પર લેતા હોય હું ઊભી કરી દો. તો ચલો મિત્રો, અત્યારે બાટલા લઈને આપણે માલિકજીના ઘરે પહોંચાડવાના છે, એને પહોંચાડી દઈએ. ફાઇનલી મિત્રો, આપણે જો બાલ કપાઈને આવી ગયા છીએ. અત્યારે આપણે નહીં ધોઈને જમીન પછી આપણે જઈએ ત્યાં લગ્નમાં જઈને શાંતિથી આપણે ત્યાં લગ્ન માલવાના છે. તો ચલો મિત્રો, પહેલાં આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. જો સાંજના 5 વાગી ગયા છે અને હવે અત્યારે આપણે મેચ રમવાની તૈયારીઓ કરીએ છીએ. તો બધા પ્લેયરો આપણે આવી ગયા છે, જોઈ શકો છો. ભાઈ અત્યારે ઊભા આવી. તો ચલો મિત્રો, અત્યારે આપણે જઈએ જમીએ અને પછી સાંજે આપણે જવાનું છે બજારમાં જઈ અને શું ખાવાનું દરો તો લેવા મૂકશે. તો ચલો મિત્રો, અત્યારે આપણે પહેલાં સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે મંદિરમાં, જે આપણે જે જમવાવાનું રસોડું છે ત્યાં. તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો, આપણે રસોડું ચાલુ થઈ ગયું છે. અત્યારે બનાવવાના છે આપણે મોહનથાળ બનાવવાનો છે રાતનો, તેની તૈયારીઓ થઈ રહી છે. બધા મોટા બેઠા છે. તો ચલો ગાઈસ, આપણે અત્યારે જો અત્યારે રાતના 8 વાગી ગયા છે મિત્રો, અને હવે આપણે જમી લીધું છે કમ્પ્લેટ. અને અત્યારે થોડો રાસ ગરબાનો પ્રોગ્રામ છે મિત્રો, પણ સાઉન્ડ જો વિડીયો ઉતારશે ને તો સાઉન્ડ કોપીરાઇટનું બોર્ડ વાગી જશે અંદર, માટે આપણે એનો વિડીયો ઉતારતા નહીં. તો મિત્રો, અત્યારે અહીંયા બ્લોગનું એન્ડ કરીએ છીએ. તો મિત્રો, બધાને ગુડ નાઇટ. જય હિન્દ મિત્રો. ગુડ નાઇટ.